તમારા પણ ફોનની બેટરી થોડીક જ વારમાં પૂરી થઈ જાય છે અને 1.5 GB ડેટા તો કઈ રીતે પૂરા થાય ને એ જ ખબર નથી પડતી. તો ખાલી એક સેટિંગ તો કરી લો એટલે આ પ્રોબ્લેમ નું સોલ્યુશન મળી જ જશે. બહુ એવી જાજી લાંબી પ્રોસેસ નથી કરવાની, ખાલી બે જ સેટિંગ કરવાના છે. તો ચાલો તમારા ફોનમાં અત્યારે સેટિંગ એપ્લિકેશન ઓપન કરો અને નીચેની સાઈડ જશો ને એટલે ગૂગલ વાળો ઓપ્શન હશે તેના પર ક્લિક કરી દો અને અહીંયા તમને ઓલ સર્વિસીસ જોવા મળતું હશે. તેના પર ક્લિક કરો. અહીંયા તમે થોડાક નીચેની સાઈડ જશો ને એટલે પર્સનલ યુઝિંગ શેર ડેટા વાળો ઓપ્શન હશે તેના પર જાઓ અને અહીંયા તમારે જેટલા પણ ઓપ્શન જોવા મળતા હોય ને એ બધાને બંધ કરી દેજો અને એક વખત બેક જાઓ એટલે કે બહારની સાઈડ જાઓ. ત્યાં યુઝિસ ડાયાગોનિસ્ટિક વાળો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો અને આને પણ ટર્ન ઓફ કરી દો. ખાલી આ એક સેટિંગ કરવાથી આ એક પ્રોબ્લેમ નું સોલ્યુશન નહીં, પણ સાથે સાથે તમારા જે ગૂગલ થર્ડ પાર્ટી એપ્લિકેશન ને ડેટા શેર કરતું ને તે પણ બંધ થઈ ગયું છે અને સાથે તમારા ફોનમાં ચાલતી એવી બેકગ્રાઉન્ડમાં એપ્લિકેશનો હતી ને તે પણ બંધ થઈ ગઈ છે. આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર તો કરી દીધો અને આવા યુઝફુલ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આજે ટેકનો ગુજરાતી સાથે જોડાઓ.